આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. કલ્પેશભાઈ માસ્કરિયા એટલે કે જૈન વાણિયાનો વિડીયો છે, ખૂબ જ સાંભળવા જેવો છે. એમણે જે વાત કરી એ ખરેખર બહુ સમજવા જેવી, જાણવા જેવી છે કે એમની ઉંમર શું કામ 45 વર્ષ થઈ ગઈ. કારણ કે એમની સમાજમાં એટલે કે જૈન વાણિયાની દીકરીઓ રહે એ ખૂબ જ પૈસાવાળા છોકરાઓ સાથે જ લગ્ન કરે છે. અને એની આજુબાજુમાં એમણે એમ કીધું કે 4-5 છોકરીઓ એવી છે અમારી કે જે દલિતો સાથે લગ્ન કરી લીધા, પૈસાવાળા હતા એટલે હવે એ લોકો કોઈ જ્ઞાતિ જોતી નથી. અને એના લીધે જૈન વાણિયાના છોકરાઓ રહ્યા એ કુંવારા રહે છે અથવા તો વાંઢા રહી જાય છે. આ પરિસ્થિતિ ત્યારે આવીને ઊભી રહી ગઈ છે. એટલે છોકરીઓની ડિમાન્ડ રહે એ ખૂબ પૈસાવાળાની, ખૂબ વેલસેટ હોય એવા પુરુષો, એવા યુવાનો જ ગોતે છે. એટલે આ વિડીયો ખાસ સાંભળવા જેવો છે. આ વિડીયો સાંભળો. અને આપણે દરરોજ સવારે 10 વાગે અને સાંજે 8 વાગે એક વિડીયો અપલોડ કરીએ છીએ. તો જોતા રહો અને ખૂબ શેર કરો. અને આપણે આ યુટ્યુબ ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી, સિવાય કે એને કોઈ કૌટુંબિક પ્રોબ્લેમ હોય અથવા તો લગ્ન થઈ જાય તો એનો વિડીયો ડિલીટ કરીએ છીએ. પણ એમણે અનાથ આશ્રમ અથવા વૃદ્ધાશ્રમમાં 1000 રૂપિયા ભરી અને એની પાવતીનો ફોટો આપણને મોકલશે તો એનો વિડીયો ડિલીટ કરવામાં આવશે. અન્યથા આપણે એ વિડીયો ડિલીટ કરતા નથી. તો આપણે આ કલ્પેશભાઈની જે વ્યથા છે એ સાંભળીએ. હેલો. હા બોલો. હા સર, કેમ છો? હા સારું છે. હેલો. હા આનંદ છે, આનંદ. હા સર, હું અમદાવાદથી બોલું છું, કલ્પેશ શાહ. હા બોલો કલ્પેશ. હા, તો મારો બાયોડેટા મૂકવો હતો મારે લગ્ન માટે. અનમેરિડ છું હું. યુટ્યુબમાં મેળવું છે. હા યુટ્યુબમાં મેળવાનું છે. હા, યુટ્યુબ વાળો. અચ્છા અચ્છા. હા, બીજો એક મારા ફ્રેન્ડનો હતો, પણ એ ફ્રેન્ડ એવું કહેતો હતો એનો બી મૂકવો હોય, જૈન જ છે, પણ એ એવું કહેતો કે ફોન તમે ઉઠાવતા નહીં, એટલે વાતચીત થાય તો ખ્યાલ આવે એમ. તો કયા ટાઈમે તમને ફોન કરવાનો? એવું બને હે? કામમાં હોય એટલે નો ફોન ઉપાડ્યો હોય એવું થાય એમ. એમ નહીં, એ વાત બરાબર, પણ તો બી કયા ટાઈમે ફોન કરીએ એવું કોઈ ટાઈમ? કાંઈ નહીં, અત્યારે તો ફોન કર્યો છું તો વાતચીત કરી લો. હા. નહીં તો હું તો અત્યારે કરી લો, પણ ફ્રેન્ડને કયા ટાઈમે કહો? તમારો કોઈ ટાઈમ ખરો એવો કે આમ તો ટાઈમ તો 10 થી 12 વચ્ચે ફોન કરે ને તો રિસીવ થઈ જાય. બરાબર. ઓકે. હા. એટલે આ તમારો વિડીયો હું જોઉં છું રોજ. હા તો બરાબર. હવે મારે બાયોડેટા મૂકવો હોય તો શું કરવું પડે? એક મિનિટ, હું તમારી વિગત લખી લઉં. બરાબર. હા. આ તમારો વોટ્સએપ નંબર છે? હા. બોલો તો નંબર બોલો તો. 992444 99 244 244 38 38 5 5 33. 33. અત્યારે વાત કરી એ જ છે ને નંબર? હા, આ જ નંબર છે, આ એક જ નંબર છે આપણો. બરાબર. લખાવો, તમારું નામ લખાવો. કલ્પેશ પોપટલાલ મસ્કારિયા. કલ્પેશ પોપટલાલ મસ્કારિયા. અમે જૈન. મસ્કારિયા. બરાબર, જૈન એમ ને? જૈન વાણી. બરાબર. અને રહેવાનું ક્યાં તમારું? હું અમદાવાદમાં રહું. અમદાવાદ. હા. કામ શું કરો? મારે મોબાઈલ રિપેરિંગ ની દુકાન છે. પોતાની દુકાન છે? રિપેરિંગ એસેસરીઝ ના ભાડે છે. મકાન પોતાનું છે, એકલો જ રહું છું. એમ? બીજા કેમ નથી? ભાઈ બાપુ બધા અલગ રહ્યા. મધર ફાધર રહેતા હતા, મધર ફાધર ગુજરી ગયા. એમ? અત્યારે એકલા જ છો? હા. ભાઈઓ તમારી સાથે નથી કઈ? ના. એકલા. બરાબર. ક્યાં રહેવાનું, ક્યાં તમારું વિસ્તાર? નારણપુરા વિસ્તાર. નારણપુરા. એમાં તમારું મકાન પોતાનું છે? નહીં, वो नहीं चलेगा तो फिर तफन डाल के ले जावे. હા. નારણપુરામાં તમારું પોતાનું મકાન? હા, પોતાનું મકાન.
કેટલું કમાતા છો મહિનાનું? 20 થી 22,000 બધો ખર્ચો કાઢતા હતા દુકાનનો, શોપનો ખર્ચો. હા બરાબર. 8 ઘંटे बाद आयो. ઉંમર કેટલી તમારી? ऐसा नहीं करता तुम एक दिन में मैं एक दिन करता. ઉંમર उम्र 45. ઓહો, આટલા બધા કેમ? सांजे आई जाओ. हाँ નીચે ખેંચા. હા हाँ અગાઉ લગ્ન થયા હતા? हाँ અગાઉ લગ્ન થયા હતા? ના ના તો પણ 45 વર્ષ સુધી કેમ લેટ? ના આમાં કેવું હતું કે ભાઈ ભાભી બધા અલગ અલગ જતા રહ્યા, કોઈ કઈ ધ્યાન ના આવેલું. મધર ફાધર પછી ઉંમર થઈ ગઈ, ગામડે હતા, ગામડેથી અહીંયા લાયા. પછી કોઈ ધ્યાન ના આપ્યું કોઈ એમ. કોણે ધ્યાન? કુટુંબ વાળે ધ્યાન નું આપ્યું એમ? હા સગા વાળા ધ્યાન નું આપ્યું એમ કેવું થાય તો? હા આમાં 3 બેન 3 ભાઈ. બધાના મેરેજ થઈ ગયા, મારા એટલા બાકી. હે એમને તમારે સામ સામે નું થતું? હે આમ સામ સામે નો થાય? ના આમાં જૈનોમાં એવું ના હોય સાહેબ, પહેલેથી એમાં જૈનોમાં સામ સામે નથી. પણ તો આમાં જૈનોમાં ક્યારેય ના હોય, તમે ગમે ત્યાં જાણજો, જૈનોમાં સામ સામે હોય જ નહીં. હે હા અમારે અને કોઈ બીજી ત્રીજી પેઢીએ સગા થતા હોય ને તો બી અમે ના કરીએ. એમ અલગ જ હોય ને, અલગ જ હોય એમ જ એમ. એટલે નો થાય ને? હા તો મુશ્કેલી પડે હવે તમારે આ ઉંમરે તો કરવું એ. હા એટલે આપડે તો કેવું છે, આપડે એજ વધી ગઈ બરાબર, એટલે કેવું કે આપડે ડિવોર્સ વાળું હોય, કોઈ વિધવા હોય તો આપડે ચાલે એમ. વિધવા ફેંકતા હોય તો હાલે? જ્ઞાતિ કઈ ના હિસાબે ચાલે. જ્ઞાતિમાં તો આપડે સારી કાસ્ટ હોય, આપડે વાણિયા બામણ પટેલ દરજી મોતી મિસ્ત્રી પંચાલ હોય, આ તો કોઈ સોની હોય એવું હોય તો ચાલે. નીચલી કાસ્ટ ના ચાલે, બાકી બધી કાસ્ટ ચાલે. નીચલી કાસ્ટ હોય, હરિજન હોય. એનું કારણ શું? એ કારણમાં કેવું કે આપણે ઉંમર વધી ગઈ એટલે અને બીજું શું કે એકલા રહેવાનું હોય. હમણાં કોઈ પરિવાર જોડે રહેતા હોત તો કદાચ પરિવારમાં જૈન સિવાય કોઈ ના ફાવે કે એવી બધી સમસ્યાઓ આવે બરાબર, અને આપણે એકલા રહેવાનું, અને પ્લસ આપણી એજના હિસાબે આપણે શું હોય બધું જતું કરીએ. અમે લવ મેરેજ આ તે બધા કરે જ છે ને હવે. હા એમ નહીં, બીજી કાસ્ટમાં. હા એકલા તમે તો એકલા છો, કુટુંબ વાળા કોઈ સહકાર નથી આપ્યો, 45 વર્ષ થઈ ગયા છે અને હજી તમે જ્ઞાતિ પકડો છો, તો હવે તમારે ગમે તે જ્ઞાતિ અરે કરી લેવાય ને, એમાં ઊંચ નીચ શું કરવાનું હોય? અરે સર હું એ જ કહું છું કે આપણે વાણિયા બામણ પટેલ દરજી મોચી મિસ્ત્રી લોહાર પંચાલ આ તે સુથાર એવું હોય તો ચાલે એમ. નીચી જ્ઞાતિ ના ચાલે એમ. હા નહીં ચાલો. મેં એ તમને પૂછ્યું કે તમને અત્યારે હાવ કોઈ ભાવ પૂછે એમ નથી તમારો, બરાબર? 45 વર્ષ સુધી ભાવ પૂછ્યો નથી, તો હજી તમને મગજમાં નીચી જ્ઞાતિ છે તો આમાં તો નીલ જ પરણાવવું પડે, આમાં તો અવલગ્ન ન થાય કઈ. તમે એમને હજી નીચી જ્ઞાતિમાં શું હોય? હાલો એક બૈરા હોય નીચી જ્ઞાતિની, એક ઊંચી જ્ઞાતિની બૈરા હોય, તો બે બૈરાઓમાં ફરક શું હોય? હાલો કયો. ત્યાં લગી તમે એને પૂછો નહીં જ્ઞાતિ, ત્યાં લગી ફેર શું હોય? એને જે અંગો ઊંચી જ્ઞાતિના સ્ત્રીઓમાં છે એટલા જ અંગો આમાં હશે, બરાબર? એમાં કઈ ફેરફાર હશે નહીં. હું તમને એ જ કહેવા માંગુ, સંસ્કાર હાલો તમે સંસ્કારની વાત કરો છો, તો હું નીચી જ્ઞાતિની બૈરા હોય એમાં સંસ્કાર ન હોય? ઊંચી જ્ઞાતિની બાયુમાં સંસ્કાર હોય છે એવું કોને લખી દીધું એમ? ના સાવ એવું તો ના હોય. સંસ્કાર તો બધાય હોય, નથી હોતા સંસ્કાર? આમાં શું સાહેબ કે નીચી જ્ઞાતિ હોય તો ગણેલી હોય તો વાંધો ના આવે એમ. એજ્યુકેશન હોય તો એમ શું કે આપણી રીતે એની આપણે સમાજ પ્રમાણે આ થોડું ઘર પ્રમાણે આપણા વ્યવહાર પ્રમાણે રહેતા ફાવે એમ. તો આ નહીં, હવે તમને કહી દઉં, ગુજરાતમાં 50 લાખની વસ્તી છે જેને નીચી જ્ઞાતિ તમે ગણો છો, તો એ લોકોમાં કોઈ એમાં સંસ્કાર ને વ્યવસ્થિત નહીં જીવતા હોય, કઈ રીતે હશે એનું? ના એવું નથી, પણ ભણેલું ગણેલું હોય તો આપણી જોડે સેટ થાય. એનામાં કોઈ ભણેલું ગણેલું નહીં હોય? હોય તો મેળ પડે એમ, હોય તો પછી લેવાય એમ.
હા 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 હા, આ બરાબર. બધા શું હોય અમે પાસે જઈને એટલે ભાઈ તમે બધું જે બીજું ને માંસ ને મટન મચ્છી ના ખાતા હોય, આ લોકો બધા ખાતા હોય એવું બધું હોય ને. હા પણ ઘણા હવે તો અનુજાતિમાં ઘણા નથી ખાતા અને વાણિયા બ્રાહ્મણો ખાવા મળ્યા છે અત્યારે. હા એ બરાબર. તો હવે માંસ આ બધું માણસ ઉપર ડિપેન્ડ કરે. હવે બીજું માંસ મટન તો માની લો કે ભારતમાં તમે જન્મ્યા છો એટલે તમને એનું થોડુંક ઓલું હોય, બાકી ફોરેનમાં તો બધાય ખાય છે કે હા નહીં? હા અહીંયા તો એવું હોય તો અહીંયા તો અમારે જઈને જ ખાય ને લો. હા તો પછી અમારા ખાય છે ને. જૈનો અમદાવાદ ની અંદર તમારે જઈને જ ખાય હેલો. હે હા હવે તો વિચારો લ્યો હે તો હવે તમે એમાં ગણો કે માંસ મટન ખાતા હોય તો હવે ન કરાય હે. તમે જ કહો છો કે જૈન ખાય છે બરાબર. હા 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 તો પછી હવે શું કરવાનું આમાં? તો હવે તમારી આમ ઉંમર થઈ ગઈ છે ને એટલે તમે જ્ઞાતિવાદ છોડી દો, ક્યાંક મળી જાય ને તો ના, ના, ઠેકાણે આપણે તમે સમજાય આપણે જ્ઞાતિવાદ નથી પણ એમ કે થોડી વ્યવસ્થિત કાસ્ટ મળે તો સેટ થાય એમ. હજી તમારા મગજમાંથી કાસ્ટનું ભૂત નથી થતું. મારું કહેવાનું એ છે કે હજી ના, તમે મગજમાં એમ વિચારો છો કે ઊંચી જ્ઞાતિ મળે, આ મળે. ના, હવે ઊંચીની જરૂર નહીં. 45 તો થઈ ગયા, જો 45 થઈ ગયા છે, હવે 50 થઈ જાય એટલે નીલ પરણાવો પડે પછી ગુજરી જાવ એટલે હવે કઈ નહીં, આપણે બાકી ઊંચી કઈ કાસ્ટ રહ્યું નહીં નથી. કહેતા. તમે સમજો હું શું કહું છું. મેં કીધું ખરું બધી કાસ્ટ બી ગણાય ઈ. દરજી, મોચી, મિસ્ત્રી આ તો એ બધી કાસ્ટ બી ચાલે એમ. પંચાલ હોય આ એ બી ચાલે એમ. પણ દલિત નો ચાલે ને? હે દલિત હોય તો ચાલે? દેવી પૂજક દેવી પૂજક જો મારી આગળ તો એક દેવી પૂજક ની છોકરી બહુ સરસ છે બરાબર, પણ હવે તમે કહો કે ઈ નો ચાલે. ભણેલી છે ઈ, એવું કઈ નથી એમ, પણ હવે તમે જૈન ઈ દેવી પૂજક બે ભેગું કેમ કરવું? હા એટલે એ ના ચાલે. હમણાં નો હાલે ને. ચાલે કે ભાઈ એક વર્ડ સમાજ થોડો સુધરેલો હોય, આ તો ભણેલ ગણેલો હોય તો ફરક પડે. બાકી દેવી પૂજક તો હાલ જ નહીં બરાબર. નહીં એ છોકરી તો ભણેલી ગણેલી હોશિયાર છે અને 30-32 વર્ષની ઉંમર છે બરાબર, અને બહુ સરસ છે એમ. હાઈટ બાઈટ બધી રીતે હાઈ ક્લાસ છે. હવે પણ તમારે બોમ્બે થી બોલો અત્યારે? નહીં, હું તો બાબરા થી બોલું છું. એ ક્યાં આવ્યું? અમરેલી જિલ્લો. અચ્છા, તો ગુજરાતમાં જ થાય ને? ગુજરાતમાંથી જ હો, અહીંથી જ બોલીએ છીએ આપણે. એટલે તમારી એક દીકરીઓ હોય, પણ હવે જ્ઞાતિ તમે કહો છો એવી ઊંચી જ્ઞાતિમાં તો હવે દીકરીઓ રહી નથી બરાબર. એ તો બધી કાં તો મોટી ઉંમરની થઈ જાય છે અને લગ્ન નથી કરતી, અને કાંઈ એની ડિમાન્ડ બહુ જાજી હોય છે એટલે ભેગું નથી થતું. વાણિયામાં પટેલમાં વધારે હોય એમાં તો છે જ નહીં, હવે દીકરીઓ જ નથી. જે છે ને એ લોકોની ડિમાન્ડ બહુ ઊંચી હોય. હા બસ એ જ સમસ્યા. હા તો એ સમસ્યા એ જ આવી. હા લ્યો બોલો. સાચું, મારી વાત સાચી. બરાબર. હા તો પછી આપણે મિડલ ક્લાસ માં રહ્યા, આપણી જોડે ગાડી બાડી હોય નહીં. ચોખ્ખી વાત. જો તમારે એક વિચારવાનું, વાણિયા બ્રાહ્મણ પટેલ ઈ જ્ઞાતિમાં રહ્યું ને, ઈ જે છોકરીઓ રહે ઈ બહુ હાઈફાઈ માંગે છે. એટલે તમારી એક ઓડી ગાડી હોય, મોટા શહેરોમાં તમારો ફ્લેટ મકાન હોય સારા બરાબર, તમારી બેંક બેલેન્સ સાજી હોય તો જ કરવા માંગે છે. બાકી મોટી ઉંમર થઈ જાય ને એ વાંઢા રહેવું પડે તો એને વાંધો નથી. 30, 32, 35 થઈ જાય તો વાંધો નથી, પણ એને તમારામાં ભણવું નથી. તમારે એક સગવડ હોય તો ભણવું બરાબર. અરે અહીંયા જૈનની છોકરીઓ કેટલી આ દલિત ના ઘેર લગ્ન કરેલા છે. અમારે આજુબાજુ સોસાયટીની, મારી સોસાયટીની 4 છોકરીઓ છે. પણ એ બધા કેવું છે કે હાલની તારીખમાં છે બરાબર. હા એ બધા શું હે, ભણેલા હોય, વધારે ડિગ્રી હોય, કે ગવર્મેન્ટ સારી જોબ હોય એટલે પૈસા હોય બરાબર, ઇન્કમ સારી હોય એટલે એ લોકો ત્યાં કરે છે. પછી મારા બેન રહે ત્યાં, મારા થોડા દૂર 1 કિલોમીટર જેવા, એની બાજુમાં જૈન પરિવાર રહે બરાબર. એ 3 છોકરીઓ આઉટ સ્ટેટમાં, અને 3 કોઈ નીચલી કાસ્ટ બધી એમ. સારી કાસ્ટ ના કહેવાય. આઉટ સ્ટેટ અને કાસ્ટ બીજી સારી ઊંચી કાસ્ટ ના ગણાય. તમારી 3 લવ મેરેજ. કારણ કે ફૂલ કમાય છે, બાપ દાદા ના જમીન હોય આ તે, એટલે એવું છે બધું. તો પછી એમને તમારી દીકરીઓ જો નીચલી કાસ્ટમાં જાતી હોય તો તમારે નીચલી કાસ્ટની દીકરીઓ લાવવામાં વાંધો શું એમ? એવું ન થાય નહીં. પણ તમે જ કીધું કે અમારી 3-4 દીકરીઓ છે આવી રીતે લગ્ન કર્યા એમ બરાબર ને? હા ઘણી બધી. એક નહીં, આ તો મારા ધ્યાનમાં આવ્યું છે. બાકી તો હવે ઓલ ઇન્ડિયા લેવલે કે ગુજરાતમાં જ આપણે વાત કરો તો ઘણું બધું હોય છે. હા જાજુ હોય છે ને. તો પછી ભલામણ તો તમારે થોડુંક શું છે, ફ્લેક્સિબલ થાવ. નહીં તો શું થાય કે તમે આમ નામ રહી જાઓ. જો દીકરીઓ તો જવા જ મળી છે બરાબર ને? હા એ તો 100%. તો પછી ભલામણ કાંઈ વાંધો નહીં.
કે આપણે દલિત હોય ચાલે પણ ભણેલી ગણેલી હોય શું આપણી જોડે સેટ થાય એમ. ના ના કાંઈ વાંધો નહીં, કાંઈ આપણે સેટ કરી દેવું, બરાબર ને? ફોટો તમારો મોકલો, બરાબર ને? બરાબર. હા ભલે ભલે ભલે, વાંધો નહીં હો. ફોટો અને બીજું કાંઈ? બસ ખાલી ફોટો મોકલો, બાકી બધું આવી ગયું. ઓકે બરાબર. ભલે 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 ભલે. એટલે આમ ફોટો પાડીને મોકલો ને? ના, મોબાઈલમાં તમારી સેલ્ફી લઈને મોકલી દો. હા હા, મારા જે ફોટા પાડેલા છે. નહીં, સેલ્ફી પાડીને મોકલી દો. વોટ્સએપ જ મોકલવાનું છે તમારે. મેં તમને મેસેજ કર્યો છે, એમાં મોકલી આપો. હા એમને 2-4 દાડા પેલા ફોટા પડાયેલા હોય એ એવા કાંઈ મોડેલિંગ અત્યારે તમે ફોન મેલી સેલ્ફી પાડીને મોકલી દો મને, બીજું કાંઈ નહીં. હા બસ હા ભલે ભલે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.